તને ચાય બાય કઈ આવડે હે કે નથી આવડતું? ના નથી આવડતું. શીખડાવજો ને, બે દી બનાવી દેજો એટલે મને આવડી જાય. તને તો ખાવાનું બનાવી દઉં એટલે જોતું જડે. જડે જ ને, કીધી તો મન ભગવાનના ઘરની શાંતિ જડતી હોય. વાતન ડફાકા પછી કરજો. હલ્યો પેલા ચાય પી લ્યો ને કેસો ઠરી ગઈ ત્યાં લઈને આવી. ભલે ને મોક તો પોતાનો જ હોય પણ કોઈ દી સ્વીકારશે તો નહીં જ. હવે હું મારી સામે જોવો, ચાય પી લ્યો ને સનો મનો ચકની મને નજર લાગી જશે. જડવું જોયું છે તારું, નજર લાગે એવું તો લાગતું નથી. ચાય પીવાઈ ગઈ દઈ દો કપ. ચાય તો ન કઈ નહીં પાવ કોઈ દી. જરીક વધી છે નીચે તરીએ, પી લે તમારે. હું છે ના પાડું હું તને ચાય પીવાની. તમારી વધી કૂચી એઠી બેઠી તો પીવું જ ને. આ પાડોશી જલપાબેન છે ને, અહીંયાના ઘરવાળા તો વેલા દુકાને જાય ને જઈને દુકાન ખોલે અને તમે તો ખરબપોર થાય ત્યાં સુધી તો અહીંયા જ બેઠા હો. વેલું જવાય ને દુકાન ખોલાય, ઘરે બેઠા કઈ નહીં વરે. એ ડોબી, આજે રવિવાર છે, અહીંયા તો ગામ નનકુન ગંડ ઘણા. જે ગંડ હોય ને એને ગંડ જ દેખાય. હું શું કહું હું, માર રૂમાલ તો લેતી આવ. જા કબાટમાં મારો ધોર રૂમાલ પડ્યો હશે, લેતી આવ જા. અમાર ગંડાથી કારણ ધોરોય થઈ જાય, હાથે જ લઈ આવાય. આ છોકરીઓને કઈ આવડે ના આવડે પણ જવાબ દેતો તો એવો આવડે ને તૈયાર જ હોય. જાણે ભગવાને તો અહીંયા જીભડી ઉપર સ્પ્રિંગ ગોઠવી દીધી હોય જવાબ દેવાની. હું શું કહું હું, ટિફિને હાથે જ લઈ જાજો. ચકનું એકનું બીજું આવી જાય એના કરતા ગંડ કેવું કામ કરે. જો તમારે ઘરવાળા અમને વાયડે કરતા હોય ને તો તાર જવાબ દઈ જ દેવાનો, કઈ બાકાત રાખવાનું જ નહીં ને. ઈ શું વળી ગામ નનકું ને ગંડ ઘણા, પોતે વળી બોરા ડાયા હતા. જ્યાં જાવ તે ચારે બાજુ હાહુ ને છોકરો નણંદ ને અંધિયા કોરે એમ ને એમ. આ તો હું બચારી ભોરી થકી ગઈ. આવી જ જાણે કોક જાવળ ભાવળ તે ખબર પડત. આ છોકરીઓને તો કઈ કહેવાય જ નહીં. ઈયાને એક ઘા લાગે ને તો ઈ આપણે 50 ઘા પાછા દે. પાછું તો કેસે કે અમે ભોરા. હા તમે બહુ ભોરા હો. તમે બીજાને હાવે છેતરી ના જાવ ને ત્યાં સુધી તમે ભોરા જ હોવ છો. ભોરો તો બચારો હું હઉં જુઓ ને, તો એમે કઈ કીધું. એક તો આ ઘરવાળીઓ કઈ કામ ઢંગથી કરે નહીં ને પછી કક કહીને તે કડાકા ને ભડાકા જ કરવા મંડી જાય. એને તો કેમે આપણે પૂંગી જ નહીં. ઘરમાં ખાવા તે ખીચડી નથી તોય મારી બળી સમજતી નથી. એકાદી રીલ્સ તો મોકલી જ દો તમારે જરીએ ને શરમાતા. ઓ ભૂતળી બેન, જલપા બેન તમે તો ઘણા દીએ મહેમાન થયા. ના રે ના, એવું કાંઈ નથી ભૂતળી બેન, ટાઈમ હતો ને તો મેં કીધું લઈ જાતી આવું. ના સારું કર્યું તમે આયા હો જલપા બેન. જલપા બેન અહીંયા જ બેસી જઈએ, અહીંયા બેઠા બેઠા વાતો કરીને પછી મારા હાહુ સાંભળી જશે આપણી વાતો. હા તે એમાં વળી શું ખોટ છે ભૂતળી બેન, અહીંયા બેહાય જ ને, અહીંયા તો સારું હવાય આવે કા. જલપા બેન આમાં જ છે ને, તમે ધીરે ધીરે બોલજો નક મારા હાહુ સાંભળી જશે હો ને આપણી વાતો. તમારે હાહુ ભેગે બાજવાનું થયું લાગે આજ તમારે. એ હવે જલપા બેન બાજવાનું તો થયું પણ મૂંગોય રાખ્યો છે મારા ભેગે. મારા હાહુ એ છે ને મારા ભેગે ન બોલવાની બાધા લઈ લીધી છે આજ તો. પછી નારિયેલ ની વધારવું પડે તાર હાહુ ને કઈ પીએ નહીં તો જલપા બેન. અને નારિયેલ કેટલા મોંઘા થઈ ગયા કા, 40 રૂપિયાના લે. અરે બાઈ. હે ભૂતળી બેન તમારા હાહુ કઈ જગ્યાએ છે? હે જલપા બેન મારા હાહુ છે ને અંદર લેટે છે રે ગેડાહાની વાર. હે કામ બામ હંધુય થઈ ગયું લાગે. મારા હાહુ ને ચકાય કામ હતું, એને તો ગેડાહાની વાર લેટવું જોઈએ એનું કામ છે. હવે હે ભૂતળી બેન તમારી વાતું સાંભળી જાય તમારે પીગે બાજે. ઓર બાઈ જલપા બેન જો આપણી વાતું સાંભળી જાય ને તો આજ તો હું અહીંયા દફનાઈ જાઉં જમીનમાં. જલપા બેન હજી તમે છે ને તમારા પાડોશીને સારી રીતે ઓળખતા નથી. હાન બાઈ તમને તો મોકા ભાવના હાહુ ધક્યા હો ભૂતળી બેન. ના જલપા બેન હાહુ મોકા ભાવના નથી, એન જીભડો મોકા ભાવનો છે. તો હે ભૂતળી બેન તાર ઘરવાળા ભેગે બાજવાનું હોય. મારે તો રોજનું છે જલપા બેન, કડી ઘરવાળા ભેગે બાજવાનું ને કડી હાહુ ભેગે બાજવાનું. આજે તો એના ભેગે બાજવાનું થઈ ગયું. હવારમાં મને કે ગામ નનકુન ગંડ ઘણા, તે મને આયો ખાર તે હું મંડી ગઈ બાજવા. ભૂતળી મને લાગે કે તારા સ્વભાવમાં હશે હો બાજવાનું. ત્યાં હું ચા ના પાડું છું, હું તો કહું છું કે હું તો વટવેડિયાણી જ છું. એ
નવરીની નંગ જેવી ભૂતળી, એવું કોઈને પોતાના વિશે ના કહેવાય ન. તારામાં કઈ મગજ બગજ છે કે નહીં? અંધુય છે. તમે મારી ઉપાધિ ન કરો જલપાબેન. હે ભગવાન, મારા પાડોશીને જરીક અકલ આપજો. અને શરૂઆત તો ઈ પાડોશીથી જ કરજો હો ભગવાન. ઈ ધરમ દલાલ પાડોશી. તું ઊભી રે ભૂતળી, તારું તો આજ છે ને તાર હાહુને કહી જ દઉં કે ઈ છે ને મારા ભેગી બેઠી બેઠી વગોણા કરતી હતી તમારા. કેવું હોય કિયાને જાને, મને ભગવાને અસલ જીભડો આપ્યો છે, કેવડો એ લાંબો. કાલી એ મારા વગોણા કરતા હતા તેણે મારું પાપ ધોયું, મારે ન ધોવું પડે? હિસાબ બરોબર. હે ગોગડી, તમે તમારા ઘરનો આવો કલર કેમ કર્યો? પીળા કલરનો ભૂંડો કલર છે, જરીએ હારો નથી લાગતો. હે નંગ જેવી જલપાબેન જીભડા, તમને દેખાતો નથી? મારા બાલે પીળા છે ને મારા ઘરની દિવાલે પીળી છે. મને પીળો કલર ગમતો હશે જ કરાયું હશે ને. હા, ઈ સાચી વાત, પણ સારું નથી લાગતું. તમારે શું ઉપાદી? ભૂતળી બેન, તમારે હાવ આવતા લાગે. અવાજ આવે છે રે પગનો ધમ ધમ ધમ. હવે હાથી જેવું શરીર થઈ ગયું છે તો હવે અવાજ હાથી જેવો જ આવે ને, ધમ ધમ ધમ. એ મુઈ જલપા ક્યારે પહોંચી આવી? ખબર ન પડવા દીધી તે? તું એ નહીં કહેતી તે ભૂતળી કે જલપા ઘરે આવી હે? મમ્મીજી, મેં કીધું કે તમે હુઈ ગયા હો ને તે તમને ડિસ્ટર્બ ના કરું. હુઈ ગઈ તે શું થયું વરી? ઉઠાડવી જ પડે ને મુઈ જલપા. તું એ આવી કેતી નહીં. આમાં એવું છે કે રીટા માસી ભૂતળી બેન કે મારા સાસુ સુઈ ગયા છે તે તમે જગાડજો નહીં. ઈ તમારી બહુ ચિંતા કરતી હતી તે મેં કીધું ના ઉઠાડું. જલપા બેન બસ કરો નકર પાપનો ઘડો અહીંયા જ સલકાઈ જશે. હાલો તે ભલે હો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હો જલપા બેન. મમ્મીજી, તમને મારા જય શ્રી કૃષ્ણ. હો સેફટી ભૂંડિયું હું ખુહર પુહર કરી કોણ જાણે. પાછીઓ તો હું આવીને ભાગ્યું તે પછી આ બે ખોટા બોલ્યું જોઈ ને. આ કોઈ દી સાચું બોલતી હશે? પાછી કે તમારા વખાણ કરતા તો જા જા. હવે સેફટી તું વગોણા કર્યા વગરની રેતી આવીશ નકા.